બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને 34 મુંડેઠા જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારના પાલડી ગામે ઉમળકાભેર સ્વાગત કરાયું। 34 મુંડેઠા જિલ્લા પંચાયત બેઠક પર જંગ જામ્યો। કોંગ્રેસના રાજેન્દ્રકુમાર ધુડાભાઈ જોશીના સમર્થનમાં ડોર ટુ ડોર પ્રચારનો ધમધમાટ। બનાસકાંઠાના ડીસા તાલુકાની 34 મુંડેઠા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જામી છે। ત્યારે બેઠક જાળવી રાખવા માટે કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયત ઉમેદવારો 25 મુંડેઠા શ્રીમતી કાશીબેન બબાજી રાઠોડ, 11 ગુગાપુરા ભેમાભાઈ હેમરાજભાઈ પરમાર, 7 છત્રાડા શ્રીમતી રમીલાબેન ચેતનભાઈ રબારી, 16 જૂની ભીલડી શ્રીમતી કાંતાબેન નાગજીભાઈ મોદી ઉમેદવારો સાથે ગામોમાં ઝંઝાવતી મિટિંગો યોજી મતદારોને રીઝવવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે। કોંગ્રેસ તરફથી પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રકુમાર ધુડાભાઈ જોશી મેદાનમાં છે, જેમના સામે ભાજપના અલ્કેશભાઈ જોશી મુંડેઠા ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે 34 મુંડેઠા જિલ્લા પંચાયતના ઉમેદવાર રાજેન્દ્રકુમાર ધુડાભાઈ જોશી તરીકે મેં મારી ઉમેદવારી કરી છે। વિવિધ ગામોમાં જણાવ્યું હતું કે અમે ખોટા વચનો આપતા નથી, લોકોના કામો અમારા માટે સર્વોપરી છે। આ સભાઓ દરમિયાન ઉમેદવાર રાજેન્દ્રભાઈ ધુડાભાઈ જોશી એ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારાથી અગાઉ ટર્મમાં નર્મદાના નીર, વીજળી અને રસ્તા જેવા પાયાના પ્રશ્નો માટે લડત આપીને કામો કર્યા છે અને કરતો રહીશ અને 5 તમામ સમાજનો મને સાથ મળી રહ્યો છે અને લોકો મને વિજેતા બનાવશે તેવી આશા વ્યક્ત કરી હતી। ત્યારે આ કાર્યક્રમમાં 11 ગુગાપુરા તાલુકા પંચાયતના ઉમેદવાર ભેમાભાઈ હેમરાજભાઈ પરમાર, પૂર્વ ડેલિગેટ શ્રી અદેશીજી રાઠોડ, મનુભાઈ જોશી, જૂની ભીલડી સરપંચ, નવી ભીલડી સરપંચ કે માળી, જયરામભાઈ જોશી, સુરેશભાઈ દેસાઈ, બાબુભાઈ મલાભાઈ દેસાઈ તેમજ પાલડી ગામના આગેવાનો, કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ રામજીભાઈ રાયગુર।